હેલો ગાય, સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો તમને બધાને ગુડ મોર્નિંગ અને વહેલી સવારના જય શ્રી રામ અને જય માતાજી. ભાઈ, અત્યારનું વાતાવરણ તમે જુઓ, હજી ઉનાળો હમણાં જ ગયો, શિયાળો આવવાની તૈયારી છે, પણ એ બે વચ્ચે પાછું ચોમાસું આવી ગયું. તમે જુઓ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આ જુઓ ગાઈઝ, અત્યારે વરસાદ થયો ચાલુ. ભાઈ, અત્યારે હવે ખબર નહીં પડતી કે હવે સ્વેટર કાઢવાના છે કે પછી રેનકોટ ને છત્રી કાઢવાની છે. જો અત્યારે વાદળા જ બધે. સુરત તો ક્યાંય દેખાતો નહીં. સુરત દાદા હંતાઈ ગયા ભાઈ. હવે કંઈ નહીં, જો જે હોય. પણ આમાં શું બીજું કે ડૉક્ટરની સિઝન ફાટી નીકળે. આ બધા રોગચાળાનું મૂળ છે, કારણ કે આ સિઝનમાં બધા માંદા જ પડે, બીજું કંઈ ના થાય. અને એવું જ છે અત્યારે હોસ્પિટલમાં બહુ ભીડ છે ભાઈ. કાંઈ નહીં, જે હોય એ. ગાયત્રી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, અત્યારે હવે મમ્મીએ સ્વેટર કાઢવાનું કીધું, પણ હવે જોડે રેનકોટે બહાર કાઢવા પડશે. કાઢવા જ પડશે. વરસાદ છે એટલે શું કરશું, નહીંતર સ્વેટરો પલળી જાય. હા, એ જ ને. કારણ કે લોકો કહેતા કે અમદાવાદમાં વરસાદ નહીં, જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. પણ જેવો સુરતમાં હોય છે એવો નથી હોતો. પણ સારું છે ને, વલસાડમાં છે વધારે હોય છે. પણ સારું છે ને. એટલો બધો વરસાદ અત્યારે કરવાનું શું, ખોટું બધાને નુકસાન થાય. નુકસાન હોય તો ખેડૂતોને બધાને કેટલું નુકસાન થાય અંદર. આમાં ઘણા લોકોનો પાક ધોવાઈ ગયો છે, જેમ કે બધાએ ભાત રોપ્યું હોય, મગફળી બગડી ગઈ. એ જ ને ભાઈ. જો અત્યારે વાતાવરણ તો બહુ ખરાબ છે, કારણ કે આમાં બીજું કંઈ ના થાય, બધી માંદા વધારે પડે. અને આમે શ્રેયસને સારું છે ને, આજે બીજો લઈ જવો પડશે દવાખાને. જુઓ ભાઈ, સવારના પોરમાં અત્યારે શ્રેયસની દવા લેવા આવી ગયા છે. દવા લઈ લીધી છે. જો એની પ્રિસ્ક્રિપ્શન બતાવો, એની ચોપડી. ભાઈ, જો જૂના દિવસોની યાદ આવી ગઈ. અત્યારે આવા મેદાન તો ક્યાંય દેખાતા જ નથી. અને અમે નાના હતા ને ત્યારે આવા જ મેદાનમાં ક્રિકેટ રમવા જતા હતા. ભાઈ, હવે તો ક્રિકેટ એ બોક્સમાં રમાય છે. ભાઈ જુઓ, આ મેદાન જુઓ કેટલું મોટું છે. જુઓ ભાઈ, આ ધાર્મિક કેટલો સરસ ડાન્સ કરી રહી છે. જો એને ખબર પડે ને કે હું એનો વિડીયો ઉતારી રહી છું, તો એ આવો ડાન્સ ના કરે, પાછી શરમાઈ જાય. હેલો ગાઈસ, આજે બપોરે વાગ્યા છે 12 અને મેં દાળ ભાત શાક રોટલી બનાવવા મૂકી દીધું છે. ને શાકમાં છે ફ્લાવરનું શાક. એ શ્રેયસને બહુ જ ભાવે છે. એ 2 દિવસથી ખાતો નથી, એને તાવ છે એટલે વિચાર્યું કે લાય આજે ફ્લાવરનું શાક એને ભાવે છે એટલે બનાવી નાખો, તો પેટ ભરીને ખાય. આજે દવાખાને ગયા હતા, એના રિપોર્ટ કરાવ્યા, પણ રિપોર્ટમાં કશું આવ્યું છે નહીં. પાછા આવ્યા. દાળ વઘારવાની બાકી છે, આ શાક થઈ ગયું છે, અને હવે અત્યારે હાલ રોટલી કરું છું. અને હવે અમે થોડી ટાઈમમાં અમે જમવા બેસી જઈશું. ઉભારો, મેં વિડીયો ચાલુ કરી દઉં. બસ ચાલુ થઈ ગયો. ચલો ચલો, પૂછો એને. બેઠી જ છે. એ ગાયત્રી, હા હું તને ઉખાણું પૂછું, તું મને એનો જવાબ આપ. હા, પૂછો. અરે આ શું તમે વિડીયો ઉતારો? લે વિડીયો કે કહો તો ખરા કે વિડીયો ઉતારો છે. અરે ડાયરેક્ટ કરીએ ને તો જ લાગુ છે કે વ્લોગ બનાવ્યો છે. આમ આ જોઈને કરે તો પછી બધાને થોડોક સૌ પડે. ડાયરેક્ટ જ થાય ને તો લાગે ને. તો તમે કહેવો તો ખરું કે. અરે હવે ખબર પડી ગઈ ને. હવે ચાલો સ્ટાર્ટ. ચાલો ભાઈ. હા દે મમ્મી, પૂછો. માં લટકે દીકરી ભટકે. આ વળી કેવો સવાલ. કેરી. નહીં. કેરી. માં લટકે દીકરી ભટકે. મમ્મીએ મને જવાબ કહી દીધો, પણ હવે હું તને નહીં કહેવાનો. ટામેટું. માં લટકે વિચારો ભટકે. વિચારો. હિન્ટ જોઈએ તો મળશે. હો, ઘંટડી. હિન્ટ જોઈ તો કહેજો.
રિશ્વતમાંથી હિન્ટ મળી જશે, રિશ્વત દે. બોલો બોલો. ખીલી. નહીં. ખીલી ખીલી. વિચાર વિચાર, છે. ટાઈમ જાય છે ભાઈ તારો. હા તમે બોલી દો બીજું શું. બોલ દો બહુ લાંબુ ના થાય. એનો જવાબ છે તાળું અને ચાવી. અરે એ તો મને મગજમાં જ ના આવ્યું. એ તો તાળું લટકી રહે અચ્છા, એટલે ને, માં લટકી રહે, દીકરી બધે ભટકી ના. દીકરી બધે ભટકી ના, બધા ખીચામાં ભટકી આ ભટકી મગજમાં ના આવ્યું બોલો. કઈ નહીં. હવે તારા મનમાં આવે ને તો તું બી એક ઉખાણું આમ રાખી મૂકજે. આપણે મમ્મીને પૂછશું ક્યારેક ડાયરેક્ટ જ. મને એક યાદ તો આવે છે. ના હવે અત્યાર નહીં, પછી હવે. આ તો પછી બહુ લાંબુ થઈ જાય. પછી હવે ચાલો. ભાઈ ઠંડીના લીધે સ્વેટર પહેરીને નીકળ્યા હતા કામ દેવા માટે, પણ અત્યારે જો અડધે રસ્તે આવ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો. તો ભાઈ હવે સ્વેટર મૂકીને રેનકોટ પહેરીને જવાનું થયું છે. હવે ભાઈ લેવા ગયો છે મારો ભાઈ. જુઓ ભાઈ, અત્યારે રાતના જમવામાં છે ચા, આ પરાઠો, આ મકાઈનો ચીવડો, આ ઝીણી રતલામી સેવ, અને આ લોકોએ બધાએ મેગી બનાવી છે. જો અચ્છા, ઘઉંના લોટની નૂડલ્સ બનાવી છે. તો આ લોકોને તો મોજ પડી ગઈ. અમને તો ભાવતી નથી, પણ આ લોકોને બહુ ભાવે. જો આ ચારને બહુ જ ભાવે. જુઓ ભાઈ, અત્યારે રાતના 11 વાગ્યા છે. હવે અત્યારે રાતના સિંગોડા પાર્ટી ચાલે છે. હવે બધાએ જમી લીધું પછી જુઓ સિંગોડા લાયા. કાચા લાયા હતા ને? કાચા લાવી હતી. આ કાચા લાયા હતા તો આ બાફ્યા છે મમ્મીએ. જો મસ્ત લાગે. મમ્મી છે ને કાચા સિંગોડા લઈ આવે અને પછી કાલે બાફી નાખ્યા અને આ કોરા કરી નાખે, એટલે આજે અમે ખાવા બેઠા. ભાઈ મસ્ત લાગે. એટલે હું પાણી નીતરાઈ જાય એટલા માટે. ચલો સિંગોડા ખાવા. પાણી સુકાઈ જાય ને એટલે થોડા કડક થઈ જાય, અને બહુ નહીં બફાવા દેવાના, થોડાક જ બફાવા દેવાના. 5 મિનિટમાં તો બફાઈ જાય ને મમ્મી? હા, 5-7 મિનિટમાં બફાઈ જાય. કંઈ નહીં, ચલો સિંગોડા ખાવા. ચલો આની સાથે આપણે વિડીયોને એન્ડ લઈ લઈએ છીએ. હવે હું બી થોડા સિંગોડા ખાઈ લઉં. અને આજે અમે કામ દેવા ગયા હતા ને તો ત્યાં વરસાદ બહુ હતો, તો પલ્લીને આવ્યા. તો આજનો વિડીયો ગમ્યો હોય ને તો એક લાઈક કરી દેજો, મિત્રોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. 40,000ના ખૂબ નજીક છીએ. સબસ્ક્રાઈબ કરી દો. 40,000નું ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. તો અમે 40,000ના શું કહેવાય સબસ્ક્રાઈબર ફેમિલી. તો અમે 40,000ના સબસ્ક્રાઇબર્સ. તો 40,000 સબસ્ક્રાઈબ થવામાં સાવ નજીક છે એમ. તો અમે 40,000 સબસ્ક્રાઇબર થવામાં 40,000 સબસ્ક્રાઈબરનું ફેમિલી થવામાં સાવ નજીક છીએ. થોડાક જ બાકી છે હવે. તો તમે સબસ્ક્રાઇબર કરી દો. સબસ્ક્રાઈબર નહીં, સબસ્ક્રાઈબ કરી દો. ચલ તું ના બોલો. થોડુંક તમે બોલી જાઓ પછી હું કહી દઉં. ના તો પપ્પા બોલ દે તો. જો અમારા ગાયત્રીને આવું બોલતા નહીં ફાવતું, તો મને ક્યાંથી ફાવતું હોય? કઈ નહીં, પપ્પાને તો ફાવે ને, પપ્પા તો ભણેલા. હા, તાર પપ્પાને ફાવે, તાર જો. પપ્પા બોલશે. કઈ નહીં, તાર વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા દિવસે નવી સવારે. ત્યાં સુધી ગુડ બાય અને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.